મારો બેટો આનો છે હવાના પોરમાં ઓ કરશું અમાય ને મકાઈમાં પાણી મારું છે. બોલો કહો ભાઈ, તમે તો બોલીને ફરી જા ને. એટલે મકાઈનું પાર્યું રાખવાનું કહેતો તો ને પછી તો રાખ્યું જ ના. વાત તમારી લાખ રૂપિયાની છે કે મકાઈનું પાડ્યું મારા રાખવાનું હતું. બોલીને બીજું મને વહેલા કીધું કોઈક બીજા ના દઉં. મારી મકાઈ ખાનારી જતી રે રહી, એ 2 ટંકનું 2 લીટર દૂધ એ તો આલતી, એ ભૂખી રે થતી ત્યારે એ તો કરતી. આજ સુન પાડ્યો ઘરનો રે શીલો, એ આજ સુન પાડ્યો રે ઘઉંનો શીલો, આજ મકાઈ ખાનારી જતી રે રહી. એના વગર નેનો છોકરો દૂધ વગર ભૂખે રે મારતો. તારા તો મોટા મોટા છોકરા નહીં. છોકરો છોકરો અરે મારા યાર ભેંસ ખોઈ જઈ શકે. અરે હા ભેંસ ખોઈ જઈ છે યાર. મોટો હાળો અવળવી છે મોર કોણ ડોસી ના આવી જઈ. ના ઓ ભેંસ એકના એક હતી ને એનાથી મોટી કરી હતી. જોઠું લાવ્યો તો હું. એટલે તું ખોળવા નીકળ્યો છે તારે મારી માની જો કે સોનો મોનો હાવળો ઘેર જતો રે. શામ ત્યાં આપણો ગામમાં અલ્યા સંપલ નહીં મિલતો કોઈ. ઘર આગળ સંપલ કાઢ્યો એ લઈ જતો રહી છે અને તું ભેંસ ખોરવા નીકળ્યો છે. ના મેળાવે પચી ગયું. શામ શેમ્પુ લઈ લે રૂપિયાનું નહીં કાઢો. ના મેળાવે ખોવાઈ જઈ એટલે પટી ગયું લે. ના આવે આપણા ગામમાં હાથમાં આવતી ભેંસ હવે તારી. એટલે કોઈ ચોરી કરી બધી કાઢી છે. જાણે હું કોની તાકાત છે મારી ભેંસની કોઈ અડે ને. આવડાથી આવડે મોટી બે આવડી કરી. આ બીજું વેતન હતું. શીલા બંધાઈ જઈએ તો હવે કોણ એટલે ગમે તે ધારિયામાં શોખ તબેલામાં પહેરી જઈએ ને વેચાઈ જઈએ. ગાટા રાતો રાત તબેલામાં ભરાઈ જઈએ છે. કોઈ તાકાત નહીં. ખોલ હું વાત કરીશ તું એજી બોલી દા કોઈ તાકાત છે એ મારી ભેંસ કોઈ બંધન ચોરા તો માતા મેલું. માતા મેલું માતા અને જઈ દીવા ઊંધા પાડી દઉં અને શેરવાનું થઈ જાય ને ઉલટીઓ થઈ જાય. હું વાત કરીશ તું. હજી તો અમે પૂજ્ય છીએ માતાઓ. હા મજાક મસ્કરી વાત નહીં આરી. તે મેલ હું કા ના પાડું. બાપડી શાંતિથી ઉભી રહીને 2 લીટર દૂધ આલતી હતી. પાટું બાટું કશું નથી મેલતી, મારતી નથી. નાના સીધી આખી રોજ નવડાવતો ધોવડાવતો અને તો ઘેર મેલવાવું પડશે. ઘેર મેલવા નાબુ પડે ને. બાપો નોમ બદલી કાઢી. અલ્યા જોડે મી સોરી ભાઈ હું મને તું તો કે કાન નહીં કેતો. જેને કાઢ્યું છે એનું શોર્ટ છે. એ તો વ્યવહાર છે ને તાણ. મારી માની છોકર ભેંસ તો ગમે તો અને લઈને આટલામાં જો ખોરું કુકના પાન જો મેળ આવી જાય ને તો મારા પોત પછીનું સેટિંગ થઈ જાય. એટલે મને અત્યારે હાલ હેતરનો પોણી તો રાતી પડે તારો ભાઈ ના આવે. હવે શું કરે તો શીલા બંધ થઈ ગઈ. સુરમણી સુરતાજી સુરમણી સુરતા. સરપંચ અવા સાંજો ઓમથી ઓમ ફેરવજો. આ ધાબુ ભરી કાઢો કવર. વાત હાસી ડાબુ પડે પણ આવું પેલું અભળીને ભરીને આ કટકા વેડીને સાઈડમાં કાઢું આખી એક બાજુ ના કટકા સાઈડમાં કાઢું. કારીગરો વખો ના પડે. આ વાત સાચી છે. હવે ભરી કાઢવાનું ધાબુ. પણ એ તમે જો તો કે હવારે તે કોકની બે રખડતી આવી છે. મારું બેટું પારકા ગોમમાં જ નહીં આવ્યું એટલે હું તો શું કર્યું ગમે ત્યાંથી આવી પણ મેં તો શીલા પહોંચી ગાડી ઘેર લઈ જાય તબેલામાં. વાત હાસી છે. એ કોમ હાડું કરી તું કારણ કે નહીં રખડે ને તો કોકનું બગાડ કરે. કારણ કે અત્યારે ઘઉં બહુ આયા હોય બજવાડ કરે. જો સરપંચ આપણે ખરું ને ખબરો આપણે તો બે રાખવી નહીં. કોક ઓળખાણ હાલે તો આપણે બે હાલ દેવાય. આપણે શું કરવી છે જે આવો ભાઈ અમૂલ્ય ધણી હોકતો તો આપણે આલી દેવાની. પણ વાઘુજી
અલ્યા હું થયું છે કાકુભાઈ આવો આ બાજુ સરપંચ સાહેબ શેમ વાકોટા કરો છો શેમ વાકોટા કરો છો મારી મકઈ ખાનારી જતી રે રહી વાહ ભાઈ વાહ જમવાનું આ યાદ સળજ્યું ખબર છે તો કદાચ ભાભીને બે હેતમ જો હોય ને અને મકઈ વાટતા હોય ને તો આર્ય ગોણું યાદ સળી જાય પાછો વાંધો કમ મકઈ ખાનારી રોટલા કરનારી ડોસી જતી રહી હા યાર તાર 2 ટંકનું 2 લીટર દૂધ આલનારી ભેંસમાં નખો વહી જઈ છે યાર હા વારો નો ખોરું છું રાતી 2 વાગે છૂટી જઈ યાર તો બધી ચિંતા છોડી દેતા અસલ ઠેકોણે જ આવી ગયા છો તમે તાર કાકા કેજો અસલ સરપંચને કીધું કે અસલ જગ્યાએ જ આવી ગયા છો બે જો મારા ખેતરમાં આવી હતી કે હા તેમ બી મારા ઘેર લઈ જઈને તબેલા બોધી કાઢી છી એ થેન્ક યુ એ મારા ભગવાન એ મારી મકઈ ખાનારી પાછી જડી રે જઈ મને મને યાદ કરતી છે મારી ભેંસ ના ના તમારો વાગો છો જો શ્યાની રે કહકી રેખા જ કઈ યાર મને ના જોવાય ને મને તો મને 4 વાગે ઉઠાડી કુકરા પટે એમ કુકરે કુક બોલે ને એવા 4 વાગે ઉઠાડતી ચીલો તોડી નાખે એમ કરે છે તાન બોધી છે કરે છે યાર જો બધા યાર બતાવો આપણો સરપંચ લ્યો હળો તમે કે જો પાછા હોગા તો દે મારી જંપુ છો દઈ મારે માને જોગણ જો હાથમાં આવી જાય ને હાથમાં આવી જાય તો ભાઈ ડાયરેક્ટ ગાડી ભરાઈ જ દેવી છે ને કોઈની માતા મને છોટી પડતી ગાડી ભરાઈ જ દઉં બાળ્યો બાર હાથમાં આવવા દો લે આવ આય 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 લે આવ આવ આય આય લે આવ આવ બાબા હું કહું છું રાતની ભેંસ મારી બેટી તોડીને નાઠી છે તે હવે હું આ તો સવારે ઉઠી દાણા ખાવા પડે કે ભેંસ નહીં તો ભાડી દે બસ ભેંસ બે તમારી કોણ છે ઓવર આપલા ખાટોબા નહીં ખાટો કોણ ગવામ ચડતી હતી ને હા તે વહી બોતી છે ખાટા કે હું આપણા ગામના નહીં મારી માની છોકરા 60,000 નો મેર પડે છે અને 60 તો નહીં હું તો કહું 5,000 આવતો સોચી ભરાઈ જશે ખાટાને કહી દઉં કાં તો મારી છે ભેંસ લાય હેડ સિલાથી છોડીને લઈને હેઠ આ બોધી જો ઓ મારી ધમકો અરે ભગવાન તમારું ભલું કરે યાર અરે આડી આડી મારી ધમકો. મળી જઈ ગયો મળી નહીં ભેંસ મળી જઈ ને હા મળી જાય ઓળખતી નહીં આ વરણ ગાયબ થઈ જઈશ તું હા એ તો અજવાળું બોધું એટલે એવું લાગે ખરું કર્યો બોધવાય દેતી નથી પણ આમ જમ તેમ કરીને બોધી કાઢી એ દોડમ દોડ કરે. ખાટો ભાઈ હારા કેવાય કયો ત્યાં તમને ભેંસ પાછી આલી તો કોણ આલે કયો 80,000 ની ભેંસ તમારે મારે તો શું કરવી છે આ કેટલો જાનવર છે કેટલી બેહું છે અને તમારે હું 500 રૂપિયા પગાર છે ને આલ્યો વાપરવા. અલ્યા ભાઈ ના નહીં લેવા આ તો મારી ફરજમાં આવી અચ્છા, લે, મૂલું પકડો છોડી દો. એ મારા રોમ તમારું ભલું થજો બીજો વગાડો અલ્યા મારી માની સગાડી સાંજનો ખોળું છું મારી ભેંસ કોઈ આવ્યો તો હા? કોઈ આવ્યો ચાંદના ખોળો તો. લે એ છોડે ને પછી તો હું છોડું છું તને મારશે પાછી ચમ મને મારે મારી ભેંસ તારી ભેંસ ની ચમ અલ્યા મારી ભેંસ છા તો ફરી જ અલ્યા રાતે 1 વાગે શૂટિંગ જતી રહી છે ત્યાં સાંજનો ખોળું છું હું અલ્યા ભેંસ મારી છે તારી હની અલ્યા મારી ભેંસ છે હું તારી હની અલ્યા હવારે તો ભેગો છું તો તે નતું કીધું મારી ભેંસ ખોવાની છે જોજો સરપંચ મેં તને કીધું તું કે મારી ભેંસ ખોવાણી છે તારા સમ ફરી જુ શકું મેં કીધું તું અલ્યા મેં કીધું તું લ્યો પટી ગયું મારું બેટું ખાટા ભાઈ હા અમુક ભેંસ એક ને 2 ધણી ત્યાં છે કરવું તો હું કરવું તારે કીધું તું નતું કીધું યાર ગીત નતો ગાયો કે મારી મકઈ ખાનારી જતી રે રહી હળ કર્યું ગયો છે મારી માની ચોકન એ ગીત તો હું ગાયો તો કે મારી મકાઈ ખાને એ આખી મકાઈ વાવી છે ને 1.5 વીઘો હું એના માટે અને ખાવા માટે તને શું ગાતા આવડે છે એ મારી
બીજા પડાવજે આ મારા આગળ આ તારા આ વસ્તુ નહીં ચાલે ભેંસ મારી છે યાર સરપંચ જોજો મારી ભેંસ ભેંસ મારી છે યાર ભેંસ મારી છે હું છોડી દઉં અરે તારા નહીં શું ભેંસ મારી છે યાર અલ્યા મારી ભેંસ છે ભેંસ મારી છે યાર સરપંચ કયો ને સરપંચ બરાબર બરાબર 8 લીટર દૂધ કાઢે એટલે ભેંસ ને તું 2 લીટર દૂધ આલે છે 8 લીટર કાઢે છે કશો વાંધો નહીં હાલ દૂધનું દૂધ અને હાલ પાણીનું પાણી થઈ જશે બરાબર છે તમ તારા હું ભેંસ આવી છે બરોબર તો હું પાડું તો હશે કે નહીં હોય ઘેર પાડું હશે ને ઓ જો હેડો પાડું લેતા હોય ની આ ભેંસ ઘેર જઈને હવે સા સા હે? સા ને મારી ભેંસ છે તો મારા ઘેર જ બંધેલું હોય કે બસ તારે હું પાડું જે લઈને આવશે આઈની ભેંસ આ તો હું એ જો. હું પાડું છે મારા ઘેર બંધેલું છે હાલ હું લઈ લેતા આવું છું હાલ જ લઈને આવું છું ભેંસ મારી છે ને બથઈ પડે સારો એ હાલ જ ખબર લ્યો ચાલ સરપંચ હા વાઘુભાઈ પોલ્ટમાં લાગે છે ને વાત હાસી છે આપણે તો જે પાડું લઈને આવે એના જ દેવાની આવો ચાલ. થોડી તો ભેંસ મારી છે યાર હે? ભેંસ મારી છે તે તમારી વાત લેતા આવો પાડું પાડું એ અંગાત છૂટી જતું રહેલું છે યાર પાડું અંગાત મારી ભેંસ છે એ તો ગપ્પા મારે છે મફતનું ખોર હતો એ તો સરપંચ યા હાલ હમણાં દૂધ ને પાણીનું પાણી જાઓ હાલ જ અમને ન્યાય આવી ચાલ ગયો પછી. ચાલ વાઘુજી આ આ હું નો વાસો તમે કયો સરપંચ ભેંસ મારી છે વાત હાસી અમે મોની લઈ લ્યો કે બેસ તમારી છે ન મોને અમુ તમારી જોડે ફોટો છે ઓનો છો આધાર કાર્ડ ને પાન કાર્ડ ને રેશન કાર્ડ ઓનું હોય તે બધું ટોટાની એમને ના અમાર મોની લેવાય અમાર તો ભાઈ ન્યાયમાં બોલવું પડે અમારી યુકા પરીક્ષા લેશો સરપંચ મારી યુકા પરીક્ષા લેશો ભેંસ મારી છે વાપરો વાઘુભાઈ તમારે ભે લઈ જઈ હોય ને પાડું યા દાની વળી ખોટી પરીક્ષા લેશો ભેંસ મારી છે કહું છું તો ખરો તમને એ કડવો તો છોડ છે એની વાતોમાં તમે જો આવી ગયા છો વાત હાસી પણ અમે ઓય ફસવાના છીએ બેસ એક છે અમુક બે ધણી ત્યાં છે અમાર સબૂત તો જોવો કે નહીં કોઈ કોક નિશાન તો જોવા કે યા એમને ના દેવા તાન કોઈ ના મારે આવડો છે ને વંશ કે શોધી જોવો પડી છે હવે હા ખોક ખાણામાં હા ને કરી દે તમારે આ જોજો થોડા ટોલા આની છોકન હોય કોમ ચાલતી ના અરે આ કળવા આવો મજામાં ભાઈ મજા મજા આ જોવો કે આવડો છે ને જોવો પડી છે પાડું છું ને ભેંસ વિવાણી ભેંસ તો આ તો લગભગ 15-20 દાડા એટલે બસ એટલું તો થયું જ હશે મને મારી માની છોકરી એટલે પાડું વાળે ટીના ભાઈ એક કામ કર મારે આ તાર માં મને તો બોઘા પાડી પાડીને થાસી દે પણ હું વળી કોઈ સ્વચ્છ બધું લઈ લઈને આવું કે શું થયું એક તો આપણા અમારે 10-15 દાડા જ થયા છે ભેંસ વિવાય હા ભેંસ વિવાણી ને હારું આ 10-15 દાડા પાડું મરી ગયું એવું અને ભેંસ દેતી નહીં એટલે એના આગળ ખાલી આમ પાડું ઊભું રહેશે ને હા તો દે એટલે હું કહું છું કલાક પૂરતું હાલું તાર જે પૈસા થતા હોય તો હાલું છું પાડું મરી ગયું પાડું મરી ગયું છે એટલે કૂદી જાય છે હમુટી દેતી નહીં એટલે હું કહું કલાક આ પાડું ઊભું રહે ને આગળ તો દૂધ બૂધ હાલે તો પછી એ પાડા વગર પણ હું કલાકમાં જ પાછું હાલી દઉં છું કલાકમાં પાછું હા તો પછી લઈ લો તમે એમ કરતે બે તમારી વળતી હોય તો પછી હા એટલે કે વળી જાય પાછું વધો નહીં તો પાછું આલી દેજો હો. હા હા કલાકમાં તું પાછું હાલી દઉં નકર મારા બધા હાથોઈ જાય ને તો હમું તો તારે જે પૈસા લેવા હોય તું તાર કહેજે હું હાલી મારા પૈસા નહીં લેવા તાર પાડો વળગાડે ને અને દે ને તો પછી મને પાછું આપી દો કશું હતું લે છોડે લે છોડે સારું કર માં તો રોયલ્ટી પાછી હા હું મોકલે તું અઠો લઈ જાય હું આડું કરું છે ના તમે લઈ જાઓ હું આડું કરું લ્યો એ મને તું આડો ઉભો રહે થોડો હું આડું કરું સમજો કે સરપંચ ભેંસ મારી છે અને પેલો હાથે કઈ બથી ગયો સરપંચ મારા 80,000 ની ભેંસ છે મારા 2 લીટર દૂધ આવે 8 લીટર નહીં હાલતી વાત હાસી વાઘુજી બધી વાત હાસી પણ હું છે જ ના મોનું કયો અમુ એક બે છે ને બે ધણી ત્યાં છો મારે છે જ ના હાલવું કયો એ ખાટા બે તમે સમજો એમનેમ તો બે ના છોડી યે એ મારી ભેંસ જોઈ નહીં કદી હવે એક બેન બે દાડી આ તો ઉપરથી અમે ગોડા બંને હા. ચાલ
આ લ્યો લાયો એનું પાડું. અલે આ તો બધું ખોટું છે યાર, આ બધું ખોટું સરપંચ. આનું ખોટું એનું પાડું છે, તારે અહીં ઓળખતી એનું પાડું છે. ભેંસ મારી છે, પાડું મારું છે, ઘેર બાંધેલું હતું. મારી માતા નહીં છોડે, તને જોઈ લેજે. પણ મને તારી માતા આવું કાંઈ હેરાન કરે? હું તારું ખોટું કર્યું છે. અને લે તો હું લઈને હું હેઠું નતો બોલ્યો ઈકાર કે મારી માતા નહીં છોડે, તને નતો બોલ્યો ઈકાર હું તને. હું બોલ્યો તું નતો બોલ્યો, હું બોલ્યો હા કે જે મારી ભેંસને ચોરી કરી છે, જેને મારા ઘેર બંધી છે, એને મારી માતા નહીં છોડે તો હું બોલ્યો તો. હું બોલ્યો સરપંચ. હું બોલ્યો તો. એના કે દીવો હે ને એમાં આગળ મંદિર હું નહીં. દીવો તેત્રી દિવસ છે, તેત્રી દિવસ. આ કશું હોત નહીં. એ ભલે પણ આ છોડી દે નહીં ભેંસ. છોડ્યું, ઓ ભાઈ. પછી હું છોડી આવું. આ શું કરો છો? આ વયા છે ને કોક કહું અમારે. પણ હું બતાવું. આ બાજુમાં આ ભેંસ હવે પૂછી થઈ છે ને. ખુશી નહીં થઈ. આ બેનું પાડું ત્રી રહ્યો પેલું સાપડા બોધી જો. હા? આ બોધેલું બીજું સાપડા. પછી અમારે ભેંસનું પાડું તમારા સાપરામાં બધું શું વાંધો? મારે તો ભેંસનું પાડું આવી ગયું કે? એટલે આ મૂર્ખા આ ભેંસનું પાડું છે તાનવડી. આ ભેંસનું પાડું તું લાવ્યો ને મારા ઘેરથી? સરપંચ મારા ભેંસના અંગત પાડું છૂટી ગયું તું યાર. આ પેલું પાડું બધે એ બોધી. એ પાડું મારું છે, ભેંસના અંગત છૂટી ગયું તું. બે જંગાતી છે તું. હા બસ 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 બસ. એ રીતો બસ હવે મેળાયો. આ સોહી લાયો તું. ભેંસનું પાડું. બોલ. અલે આ ભેંસનું પાડું વાળા ભેંસનું પાડું જ પેલું બોધ્યું ખાતાય અંગાત જ આવી તું. અંગત છૂટી ગયું તું. હા તાને ના સોહી લાયો. જોયો માતા છોડે. બોલ આ શું? હા શું બોલ આ સોહી લાયો? એ હું ટીણિયાથી ભાડા લાવ્યો છું. ટીણિયાની ઘેરથી. જો ટીણિયાની ભારથી ટીણિયાની ઘેરથી લાવ્યો. આ ભેંસ મારે લેવા છે પણ ના મેરાય. હું કોક તો રાતોરાત ભરાઈ ગયો. અલા મૂર્ખા લગા શરમ કર આ ભેંસ ને કીધું આ પાડું લઈને આવ્યો. લગા શરમ જેવું છે તારા. બહા હાલવાના છે, લાવજો. બહુ વાળી આ વાઘુજીની ભેંસ છે અને તું બધા દકથી ચેટલી હદ તક 200 રૂપિયામાં પેલા ટીનિયાની ભેંસ શરમ હતા. આપી જો. શરમ આવે છે કે નહીં? તાનવડી. કોઈ ના થાય. લઈ જો, હાલ જો. આલી જ દેવું કે એમની ભેંસ છે તું. સવાના ઠેલિયામાં મઠ લીધો છે અને મારે આટલો ખાલી મને લગીને છોડીને હાંસવી હતા. તમે મોન્ય કે જોજો વાઘુજી જોજો. હું તમારા સરપંચ શું કહેવો તો વાત કઈ હાચી. નતા બોલ મને છેલ્લું રોવડાયો કયો. બધી એ વાત હાચી પણ એ કહેતો હતો કે મારી ભેંસ છે. આવરું જોટું હતું યા. અને આવડી મોટી ભેંસ કરી છે મેં. કશો વાંધો નહીં તમ તારા જો, હું છોડી દઉં. તમારી ભેંસ છે શાંતિથી પછી સાફવાણી કરીને પછી છોડી દો. માર ઘેર હેડો તાન. હાલો. ચા બા પીએ તાન. આમ ચિંતા ના કરશો ભાઈ. આવા તો